નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર વિષયમાં ફરજ બજાવું છું. આજે મિત્રો આપણે GTU ખાતે BE અભ્યાસક્રમમાં આવતા મેથેમેટિક્સ 2નો યુનિટ 5 જોવા જઈ રહ્યા છે, જેમાં આજનું લેક્ચર 10 જે આપણે જોવાનું છે એ છે શોર્ટકટ મેથડ્સ ટુ ફાઇન્ડ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ્સ. આ અગાઉ આપણે લેક્ચર 1 થી 9 જોયા હતા અને લેક્ચર 9માં આપણે શોર્ટકટ મેથડ્સ એટલે કે કેટલીક અલગ અલગ પ્રકારની વિશિષ્ટ મેથડો જોઈ હતી PI ફાઇન્ડ કરવા માટેની. એ સિવાયની આજે કેટલીક મેથડો ફરીથી જોવા જઈ રહ્યા છે. તો આજનું લેક્ચર ચાલો આપણે શરૂ કરીએ. તો આજના યુનિટ 5નું લેક્ચર 10 જે છે શોર્ટકટ મેથડ્સ ટુ ફાઇન્ડ PI પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ્સ, એનો આજે ભાગ 2 જોવાનો છે આપણે. તો સૌ પ્રથમ મિત્રો આપણે થોડુંક યાદ કરી લઈએ કે આપણે જે ડિફરન્શિયલ ઇક્વેશન્સ વિકલ સમીકરણો જે સોલ્વ કરતા હતા, જે સામાન્ય વિકલ સમીકરણો હતા ઉચ્ચ કક્ષાના, એ કંઈક આ પ્રકારના હતા. તમામ સમીકરણો f dy = rx પ્રકારે આપણે લખતા હતા. ત્યારબાદ આપણે એનું જનરલ સોલ્યુશન, અને જનરલ સોલ્યુશન બે ભાગમાં વહેંચાયેલું હોય છે. એક હતું CF કોમ્પ્લિમેન્ટરી ફંક્શન, બીજાને આપણે PI કહેતા હતા જે હતું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ એટલે કે વિશિષ્ટ સંકલ. તો એ જે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જે છે એ શોધવા માટેની અલગ અલગ પ્રકારની મેથડ્સ આપણે જોઈ હતી. તો ગયા લેક્ચરમાં આપણે જે જોઈ હતી એ મેથડ હતી કંઈક આ પ્રમાણે કે yp આપણે શોધવાનો થાય તો કઈ રીતે શોધી શકાય. તો એના માટે આપણે સંકલકારક 1/fd નો ઉપયોગ કરી અને આપણે એને rx ઉપર ઓપરેટ કરીએ જ્યારે, અને એનું જે સાદુરૂપ આવશે એ આપણને yp એટલે કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આપશે. એના માટે કેટલાક સંકેત આપણે જોયા હતા, જેમ કે d સંકેત હતો વિકલકારક d/dx નો, એટલે કે drx જો હોય તો એ થાય d/dx ઓફ rx. ધારો કે અહીંયા d² હોય તો એ એનું દ્વિતીય કક્ષાનું વિકલિત થાય. એ જ રીતે જો d એ વિકલકારક હોય તો 1/d એ શું હશે, તો એને સંકલકારક ઇન્ટિગ્રેશન rx dx તરીકે ઉલ્લેખીશું. તો જ્યારે 1/d ઓપરેટર કોઈ વિધેય ઉપર ઓપરેટ થશે તો એને આ રીતે આપણે સાદુરૂપ આપીશું. તો એક આ હતું. ત્યારબાદ કોઈ લિનિયર ફેક્ટર હોય નીચે, સો જે 1/fdમાં કોઈ લિનિયર ફેક્ટર દાખલા તરીકે હોય એને આપણે rx ઉપર ઓપરેટ કરવાનો હોય તો એને આપણે એક જનરલ મેથડ છે કંઈક આ રીતે સંકલન કરીને એનો ઉકેલ મેળવી શકાય. ત્યારબાદ જે rx હોય છે મિત્રો, આ જે rx એ rxના કેટલાક વિશિષ્ટ કેસ આપણે જોયા હતા, જેમાં કેસ 1 હતો કે જો rx એ e⁻ax + b પ્રકારે હોય એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શન હોય તો એ કેસમાં yp શું હશે. તો yp શોધવાની જે ફોર્મ્યુલા હતી એ હતી 1/fd rx. તો 1/fd અને rx બરાબર આપણે અહીંયા લીધેલા છે e⁻ax + b. તો આના માટે આ yp શું હશે, તો આ મેથડ એવું કહે છે કે જો d જે છે આ fd જે છે dનું વિધેય હશે, dની પોલિનોમિયલ સામાન્ય રીતે અહીંયા હોય છે, તો એમાં dની જગ્યાએ x નો સહગુણક a એ આપણે રિપ્લેસ કરવાનો હોય છે, અને એની વેલ્યુ જે કંઈ હોય fa એટલે કે fdમાં d બરાબર a મૂકવાથી આપણને જે fa મળે છે એ જે કોઈ વેલ્યુ હોય એ સૌપ્રથમ તો નોન ઝીરો હોય ત્યારે જ આપણે આ કિંમત અંદર મૂકી અને આ સ્વરૂપે લખી શકીએ. એટલે એ શું મળશે આપણને 1/fa e⁻ax + b, પરંતુ આ કન્ડિશન ત્યાં હોવી જરૂરી છે. આ જે છેદમાં fa હોય છે એ નોન ઝીરો હોવા જરૂરી છે. જો આ જે fa છે છેદમાં એ ધારો કે 0 હોય તો શું થાય. 0 હોય તો આપણે આ કિંમત મૂકી ન શકાય, એટલે એના માટે આપણે એક અલગ કેસ જોયો હતો. એટલે આપણે જે ફાઇન્ડ કરવાનું હતું yp કંઈક આ રીતે, એના માટે શું હશે, એટલે સીધી આ કિંમત અહીંયા મૂકી શકાતી નથી, કારણ કે fa 0 હોય તો શું થાય એ આપણે જોવાનું છે. તો શું કરવાનું, તો એના માટે ફોર્મ્યુલા આપણે જોઈ હતી કંઈક આ રીતે, એટલે કે જે fd હોય એનું dની સાપેક્ષમાં વિકલન નીચે કરીશું, અહીંયા એક x સાથે મલ્ટીપ્લાય કરીશું અને અહીંયા થશે e⁻x + b. એટલે ફરીથી જેવી રીતે fd જે છે અહીંયા કામ કરતું હતું ઉપરની ફોર્મ્યુલામાં અને dની જગ્યાએ આપણે a મૂકીને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા હતા, એ રીતે જ હવે આપણી પાસે અહીંયા fd જે છે એનું વિકલિત છે f'(d). તો આ જે છે એમાં આપણે dની જગ્યાએ a મૂકીશું, એટલે અહીંયા આગળ ફરીથી આપણે કામ કરવું હોય તો શું થાય,
આ કેસમાં એફ ડેશ એ, અહીંયા આગળ પણ આ ડીનું વિધેય છે એટલે ડીની જગ્યાએ એ અહીંયા મૂકી શકાય, પરંતુ ફરીથી કન્ડિશન એ જ, કઈ કન્ડિશન કે આ જે છેદમાં આપણે કિંમત હોય છે અહીંયા એફ ડેશ એ છે એ 0 હોવી જોઈએ નહીં. ફરીથી માનો કે એફ ડેશ એ પણ જો 0 હોય તો શું થાય? ઇફ એફ ડેશ એ ઇઝ 0, તો ફરીથી જો આપણે વાયપી શોધવાના હોય એટલે આપણી પાસે જે 1/fd e⁻ax + b હોય એના માટે આપણને આ વિધેય મળે છે ને એ એફ ડેશ એ પણ ધારો કે 0 હોય છે, તો એ કેસમાં ફરીથી આને આગળ વધીશું એટલે એક એક્સ ફરીથી આવશે અને ફરીથી આનું વિકલન કરીશું એટલે કે એફ ડબલ ડેશ ડી થશે અને એમાં આપણે એ મૂકીશું એટલે એ ફોર્મ્યુલા કંઈક આ રીતે આપણને મળશે. એટલે આ ક્યારે વાપરી શકાય? તો ઇફ એફ ડબલ ડેશ એ ઇઝ નોટ 0, અને ફરી એફ ડબલ ડેશ એ જો 0 થાય તો આ જ રીતે આગળ વધતા જવાનું છે અને આ રીતે આપણને આ જે કિંમત મળે છે એ હશે વાયપી. એટલે આ હતો કેસ 1 જેમાં આરએક્સ શું હતું? એક્સપોનેન્શિયલ ફંક્શન. ત્યારબાદ કેસ 2 આપણે જોયો હતો જેમાં આરએક્સ એ હતા કાં તો કોસ ax + બીના સ્વરૂપમાં કાં તો સાઇન ax + બીના સ્વરૂપમાં. એટલે કોઈ પણ હોય એના માટે આ મેથડ છે એ એક જ દિશામાં કોમન મેથડ છે. એટલે કોસ હોય તો પણ આપણે આ જ મેથડથી કામ કરી શકાય, સાઇન ax + b હોય તો પણ આપણે આ જ રીતે. અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યું છે કે કોસ ax + b લખેલા છે, એટલે જો 1/fd rx એટલે કે જે વાયપીની ફોર્મ્યુલા છે એ કંઈક આ રીતે હશે. એટલે 1/fd rx બરાબર જો આપણે લખવું હોય rx આપણી પાસે માની લો કે cos ax + b હોય, તો આ fd ને મેં થોડી વાર માટે f d² એટલે કે d² ના ફંક્શન સ્વરૂપે લખ્યું છે, કારણ કે અહીંયા આપણે જેવી રીતે આગળલામાં આપણે એની કિંમત રિપ્લેસ કરતા હતા ડીની જગ્યાએ એ, એવી રીતે અહીંયા d² ની જગ્યાએ -a² મૂકવાના છે. એટલે જ્યાં d² હોય ત્યાં -a² રિપ્લેસ કરવાના છે. cos ax + b એમના એમ, અહીંયા સાઇન હોય તો અહીંયા સાઇન એમના એમ રહેશે. મેં અહીંયા કોસ લખીને કામ કરેલું છે. સો અહીંયા આ જે છેદમાં જે કિંમત મળે છે એ ફરીથી શું થાય? નોન ઝીરો થવી જરૂરી છે, તો જ આપણે એને છેદમાં લખી શકીએ, અન્યથા છેદમાં 0 આપણે લખી શકીએ નહીં. પરંતુ માની લો કે આ કિંમત અહીંયા મૂકવાથી આ જે f -a² વેલ્યુ આવે છે એ માની લો કે 0 હોય તો શું થાય? જો 0 થાય તો ફરીથી આપણે આ કામ કરવાનું રહે. આ જે 1/fd rx આપણો વાયપી હતો એને આપણે કંઈક આ રીતે લખ્યું હતું f d² cos ax + b લખ્યું હતું, અને આપણને આ કિંમતમાં જો આ રીતે મૂકવા જઈએ અને અહીંયા આગળ છેદમાં 0 મળે તો એ કેસમાં આપણે શું કરાય? હજુ આગળ વધવાનું થાય, એટલે કે અહીંયા આગળ તમારે x મલ્ટીપ્લાય કરવાનો થાય અને અહીંયા તમારે એનું વિકલન કરવાનું થાય, અને ત્યારબાદ ફરીથી તમારે આ જ રીતે આગળ વધવાનું હોય એટલે કે જ્યાં d² હોય ત્યાં તમારે શું મૂકવાનું થાય? d² ની જગ્યાએ -a². એટલે હવે આપણે અહીંયા ફરીથી 1/f' માં કિંમત મૂકીશું -a² cos ax + b એમના એમ. ઓકે, તો આ કિંમત માટે ફરીથી અહીંયા f ડેશ -a² એ 0 થવા જોઈએ નહીં. જો આ 0 થાય તો ફરીથી આપણે આ જ રીતે આગળ વધીને એક હજુ સ્ટેપ આપણે કરીને આ કિંમત શોધવાની થાય. જો આ 0 ન હોય તો આ એની વેલ્યુ આવશે જે વાયપીની કિંમત છે. માની લો કે હજુ પણ આ જે છેદમાં મળે છે અહીંયા f ડેશ -a² એ માની લો 0 મળે છે, તો ફરીથી શું કરશું? તો ફરીથી આપણે જે વાયપી શોધવાના છે જે છે 1/fd, અહીંયા માની લો કે આપણી પાસે cos ax + b છે. આપણે શું થશે? અહીં આપણે એવું માનીએ છીએ કે f ડેશ -a² 0 મળતા હતા, તો 0 મળે છે તો આ ચાલશે નહીં, તો હજુ આપણે આગળ વધવાનું થાય એટલે કે અહીંયા શું મળશે? x² આગળ આવશે અને ફરીથી આનું બીજી વખત વિકલન કરીને ત્યારબાદ d² ની જગ્યાએ -a² મૂકીશું, અહીંયા cos ax + b એમના એમ. અને આપણે એક્ઝામ્પલ પણ ગણેલા ગયા લેક્ચરમાં. આજે મિત્રો જે કેસ 1, 2 છે ત્યારબાદ કેસ 3 ની ચર્ચા કરવાના છે. કેસ 3 શું છે?
તો જેમાં આપણે આરએક્સ બરાબર ધારો કે એક્સની કોઈ પાવર હોય અથવા તો એક્સની કોઈ પોલિનોમિયલ હોય, બરાબર, એક્સની પદાવલી, દાખલા કે એક્સ રેસ ટુ એમની જગ્યાએ એક્સ સ્ક્વેર પ્લસ 1 હોય અથવા તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 2 હોય, એવી એક્સની કોઈ પણ પોલિનોમિયલ હોય તો આપણે આ મેથડથી એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશું. એટલે કે જે વાયપી છે એ શું થશે? તો આપણે જાણીએ છીએ કે વાયપીની ફોર્મ્યુલા શું હતી? તો વાયપી બરાબર હતું 1/fd ઇન્ટુ આરએક્સ. આપણા કેસમાં આરએક્સ અહીંયા કેટલા લીધા છે? એક્સ રેસ ટુ એમ. તો આમાં આનું સાદુરૂપ કેવી રીતે આપશું? તો જેવી રીતે આગળના સાઇન અને કોસ હોય તો આપણે જે એફડીને કેપિટલ એફ ડી સ્ક્વેરના ફોર્મમાં લખતા હતા, એવી રીતે અહીંયા આ એફડીને કંઈક આ રીતે લખવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. એટલે કે 1 પ્લસ ઓર માઇનસ જે કંઈ હોય એફડી. ઓકે, અહીંયા 1 પ્લસ એફડી હોય તો પણ ચાલે, માઇનસ એફડી હોય તો પણ ચાલે. એટલે આ કોઈક ડીનું અલગ ફંક્શન હશે એવું માનીએ અને આ લખ્યા બાદ આપણે એને ફરીથી જો રીરાઇટ કરીએ, પ્લસ કે માઇનસ કંઈ પણ હોય, અહીંયા આ રીતે એને લખી શકાય. એટલે કે આ જો છેદમાં હોય, આ જો 1 પ્લસ ઓર માઇનસ એફડી છેદમાં હોય તો એને ઉપર લખવું હોય તો -1 પાવર લખી શકાય, જે એક્સ રેસ ટુ એમ ઉપર ઓપરેટ થાય. હવે આ શું છે? તો અહીંયા આને થોડુંક અહીંયા ધ્યાન આપીએ કે આનું એક્સપાન્શન આપણે કરવાનું છે. તો સૌપ્રથમ શું કરશું? તો એક્સપાન્શન માટે આપણે યાદ કરીએ એક થિયરમ ભણ્યા હતા આપણે, 1 પ્લસ એક્સ રેસ ટુ એન. માની લો કે આ પ્રકારનું એક પદ છે અને આને આપણે વિસ્તરણ કરવાનું થાય તો એ શું થશે? ધારો કે n બરાબર 1 લઈએ તો આનું વિસ્તરણ 1 પ્લસ એક્સ પોતે જ થાય. n બરાબર 2 લઈએ તો આનું વિસ્તરણ શું થાય? તો 1 પ્લસ 2x પ્લસ એક્સ સ્ક્વેર, એટલે કે 1 પ્લસ એક્સનો હોલ સ્ક્વેર, એનું વિસ્તરણ થાય. એવી રીતે કોઈ પણ n ઘાત હોય તો એના માટે એનું વિસ્તરણ શું થશે? તો એમાં n+1 પદો હશે તો એ પદાવલી શું મળશે આપણને એ ખબર હોવી જોઈએ. તો એનું સૂત્ર છે 1 પ્લસ nc1, nc1 એટલે n ઇન્ટુ એક્સ પ્લસ nc2 એટલે n-1/2 ફેક્ટોરિયલ એક્સ સ્ક્વેર. અને આમ કરતાં કરતાં આગળ જશે. છેલ્લું પદ શું હશે? જો n ધન પૂર્ણાંક હોય તો એ કેસમાં આપણે ncn લખીએ, પરંતુ આ કેસમાં એ આગળ જયા કરશે. આ જે ફોર્મ્યુલા છે એમાં સામાન્ય રીતે આપણી પાસે જે ઘાત છે અહીંયા એ નેગેટિવ પાવર હશે. જ્યારે પણ આ વિકલ્પ સમીકરણ આપણે સોલ્વ કરશું અહીંયા -1 પાવર છે, ધારો કે આનો હોલ સ્ક્વેર હોય તો અહીંયા -2 પાવર થઈ જાય, એટલે નેગેટિવ પાવર હોય. તો n નેગેટિવ હોય તો અહીંયા nની કિંમત આપણે નેગેટિવ મૂકીને આપણા આ સૂત્રની મદદથી વિસ્તરણ કરશું. તો આપણે આનું વિસ્તરણ કરવાનું થાય તો x છે એની જગ્યાએ અહીંયા એફડી માની લઈએ અને n છે એની જગ્યાએ -1 માની લઈએ તો આપણને આ વિસ્તરણ સૂત્રની મદદથી આનું વિસ્તરણ કરી શકાય. એટલે એવું જોઈએ અહીંયા, ધારો કે હું n બરાબર અહીંયા -1 લઉં તો એનું વિસ્તરણ સૂત્ર આપણે શું થાય? તો આ પ્રમાણે જો તમે આમાં કિંમત મૂકશો તો 1 પ્લસ એક્સની n એટલે -1 પાવર લઈએ. અને જો તમે આ તમામમાં n બરાબર -1 મૂકશો, એક્સને આપણે કંઈ કરતા નથી, nની જગ્યાએ -1 મૂકશો તો આપણને આ વિસ્તરણ સૂત્રનું સાદુરૂપ જો આપશો તમે તો કેવી રીતે દેખાશે? 1 - એક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ, આ રીતે. બરાબર છે? આપ આમાં n બરાબર -1 મૂકીને ચેક કરી શકો છો. એવી રીતે જ n બરાબર જો -2 મૂકીએ, બરાબર છે, તો શું થાય? n બરાબર -2 મૂકીએ, આ તમામ આપણે ઇક્વેશન સ્ટારમાં મૂકવાનો છે. ઓકે, સ્ટારમાં મૂકતા, બરાબર છે. એટલે આ કિંમત જો આપણે ઇક્વેશન સ્ટારમાં મૂકીએ તો શું થાય? અહીંયા હું આ કિંમત આપણને મૂકીને બતાવું છું. તો 1 પ્લસ એક્સની અહીંયા -2 પાવર થાય તો એનું વિસ્તરણ થશે. જો 1 n બરાબર -2 મૂકવાના છે એટલે શું થશે? -2x, અહીંયા ફરીથી n બરાબર -2 મૂકવાના છે એટલે -2, અહીંયા -2 - 1 એટલે -3/2 ફેક્ટોરિયલ એક્સ સ્ક્વેર પ્લસ સો ઓન. સાદુરૂપ આપો તો 1 - 2x થાય. અહીંયા શું થશે? આ 2 કેન્સલ થશે, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે બચે છે 3, એટલે 3 અહીંયા થશે એક્સ સ્ક્વેર, અહીંયા માઇનસ, હજુ આગળ જઈએ તો અહીંયા શું આવશે? 4x ક્યુબ. આ રીતે આ પદો આગળ વધશે. મિત્રો, આ 1 પ્લસ એક્સની -2 પાવર, ધારો કે અહીંયા પ્લસ છે એવી રીતે માઇનસ હોય તો શું થાય? તો
તો એ નેગેટિવ હોય તો કેવી રીતે મળશે આપણને? ફરીથી ધારો કે જે n છે n બરાબર -1 અને એક્સને આપણે રિપ્લેસ કરશું -x થી, બરાબર, સ્ટારમાં મૂકતા. હું એક એક્ઝામ્પલ આપીને આપણે સમજાવું છું. તો n બરાબર -1 આપણે મૂકીએ તો શું થશે? અહીંયા -1 પાવર થશે. એક્સની જગ્યાએ -x રિપ્લેસ કરીએ તો અહીંયા 1 - x થશે. જો આ બંને કિંમતો આપણે આમાં મૂકીએ તો શું થાય? તો અહીંયા nની જગ્યાએ -1 મૂકીએ, એક્સની જગ્યાએ -x મૂકીએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે nx થાય. એટલે nની જગ્યાએ -1 મૂકવાથી એ 1 થઈ, એટલે 1 + x થશે. અહીંયા પણ તમે જુઓ તો આ -1 છે, અહીંયા -2 છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 1 × 2 એટલે 2 ફેક્ટોરિયલ કેન્સલ અને -x² એટલે x² થશે. એટલે આ સૂત્ર કંઈક આ રીતે બનશે. તો આવા સૂત્રો મિત્રો આપણે યાદ રાખવા જોઈએ. જો આપણને યાદ ન રહે તો આપણે આ સૂત્રો આ રીતે જ ડિરાઈવ કરી શકીએ. કોની મદદથી? આ એક જનરલ સૂત્રની મદદથી. તો એ રીતે અહીંયા આગળ શું થશે? ધારો કે આપણે 1 + fd ની -1 પાવર કરવી છે, બરાબર, આપણે માઇનસ હાલ રહેવા દઈએ તો શું થશે? તો 1 + fd એટલે અહીંયા કયું સૂત્ર વપરાશે? 1 + x ની -1 પાવર. તો શું થશે? અહીંયા પ્લસ છે, ઉપર માઇનસ છે, એટલે ઓલ્ટરનેટિંગ સાઇન આવશે, એ આપણે યાદ રાખશું. તો 1 - fd + fd² - fd³ અને આ રીતે જ આગળ જવાનું છે અને એને x ની m ઘાત ઉપર ઓપરેટ કરવાનું છે. ત્યારબાદ x ની m ઘાત અહીંયા 1 સાથે ઓપરેટ થશે, x ની m ઘાત ઉપર fd ઓપરેટર ઓપરેટ થશે, ત્યારબાદ fd² અને fd² એ બધું શું છે? તો એ ડીની પોલિનોમિયલ છે, માટે d², d³ આ પ્રકારના પદો હશે, એના ઉપર આપણે ઓપરેટ કરવાનું છે. તો આ જે d², d³ છે તો એ વિકલનકારક છે. તો વિકલનકારકોના ઉપયોગથી એટલે કે વિકલન કરીને આપણે એનો આન્સર લાવી શકીશું. તો એક્ઝામ્પલમાં જોઈએ ને તો આપણને આ કેવી રીતે આપણે એને કરીશું એ વધારે ખબર પડશે. તો એક એક્ઝામ્પલ જોઈએ. એક એક્ઝામ્પલ આપ્યો છે d² - 4d + 4y = x² + 1. અહીંયા મિત્રો rx શું આપેલા છે? તો rx આપેલા છે x² + 1, જે xની પોલિનોમિયલ છે. સૌ પ્રથમ આપણે cf શોધવાનો થાય. તો cf શોધવા માટે આપણે એનું એસોસિએટેડ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન લખવું હોય તો d² - 4d + 4y = 0 અને આના ઉપરથી જો આપણે એનું એસોસિએટેડ ઓક્ઝિલરી ઇક્વેશન શોધીએ તો એ થશે m² - 4m + 4 = 0 અને જે શું છે? જે m - 2² છે અને એના ઉપરથી આપણને mની કેટલી કિંમતો મળે? 2 કિંમતો મળે છે. અને માટે cf શું લખાય? cf એટલે કે yc એ શું થશે? c1 + c2x × e⁻²x. તો આ તો વાત થઈ cfની. હવે pi શોધવા માટે આપણે આ મેથડ્સનો ઉપયોગ કરીએ. સો yp એટલે કે pi શોધવો હોય તો એ થશે 1/fd. fd એટલે અહીંયા શું થશે? આ સૂત્રમાં આપણે આ ભાગ છે fd છે, એટલે અહીંયા થશે d² - 4d + 4 એ કોના ઉપર ઓપરેટ થશે? આ rx ઉપર, એટલે અહીંયા થશે x² + 1. આખે આખું અહીંયા xની પોલિનોમિયલ છે એટલે આને બે ભાગમાં વહેંચવાની જરૂર નથી. અહીંયા 1 પણ x ની 0 ઘાત જ છે, એટલે આખે આખા પોલિનોમિયલને જ આપણે આના પર ઓપરેટ કરીએ તો શું થાય? હમણાં આપણે જોયું એમ તો અહીંયા શું કરવાનું છે? નીચે 1 + સમથિંગ ફોર્મમાં એરેન્જ કરવાનું છે. તો 1 ક્યાંથી આવશે? તો જે કોન્સ્ટન્ટ છે એને આપણે કોમન લઈ લઈએ. એટલે હું નીચેથી 4 કોમન લઉં તો નીચે શું થાય? તો નીચે આ 4ની જગ્યાએ 1 થઈ જાય, એ હું અહીંયા લખી દઉં છું. આ બાકીનો ભાગ જે છે એ d² - 4d છે. અહીંયાથી 4 કોમન લીધા એટલે 1 થઈ ગયું, પણ આની નીચે આપણે 4 લખવા પડે, એટલે કંઈક આ રીતે લખાશે. અહીંયા x² + 1 એમના એમ. હજુ આને લખવું હોય તો શું લખાય? તો 1/4 એમના એમ. આને લખવું હોય તો 1 + d² - 4d/4 એની ઉપર -1 પાવર, એટલે કે આખું પદ આપણે ઉપર લખવાનું છે, એટલે આ રીતે. તો હમણાં આપણે જોયું એમ 1 + fd જે ફોર્મ હતું તો આ આપણો fd પાર્ટ થયો અને એની ઉપર -1 પાવર છે.
અહીંયા થયું x² + 1. તો હવે આપણે આનું વિસ્તરણ કરવાનું થાય એટલે 1 પ્લસ જે એફડી છે એને આપણે x માની લેવાનો, તો 1 + x એની ઉપર -1 પાવર. તો આપણને કોનું સૂત્ર યાદ રાખવું પડે? તો આપણને યાદ રાખવું પડે 1 + x એની ઉપર -1 પાવર, એટલે સૂત્ર હતું 1 - x પ્લસ x² - x³ પ્લસ સો ઓન. આ સૂત્ર આપણે યાદ રાખવું પડે. તો અહીંયા એક્સની જગ્યાએ અહીંયા થશે આખો આ બ્રેકેટ d² - 4d/4. તો એ રીતે જ આપણે હજુ આને લખીએ તો જે yp હતો એ શું થાય? ધેરફોર yp બરાબર 1/4 એમના એમ. આનું વિસ્તરણ કરવાનું છે તો 1 + fdની -1 પાવર આ પ્રમાણે જઈએ તો શું થશે? સૌ પ્રથમ 1 આવશે, પછી માઇનસ એક્સની જગ્યાએ આપણે આ બ્રેકેટ લખવાનો છે તો એ થશે d² - 4d/4. ફરીથી પ્લસ કરીને એક્સનો સ્ક્વેર એટલે કે આ બ્રેકેટનો સ્ક્વેર થશે, d² - 4d/4 એનો સ્ક્વેર, ફરીથી માઇનસ d² - 4d/4 એનો ક્યુબ, અને આ રીતે જ ચાલતું જશે. અને આ જે ઓપરેટર છે કોના ઉપર ઓપરેટ થશે? અહીંયા x² + 1, એટલે રાઈટ સાઈડ છે x² + 1. ઓકે, હવે આ જે ઓપરેટર છે એમાં x² + 1 એ દરેક પદ સાથે આપણે જોઈન કરવાના છે, એટલે આ ઓપરેટર ઓપરેટ કરવાનો છે. તો x² + 1 એ કોના ઉપર ઓપરેટ થશે? 1 ઉપર, એટલે કે અહીંયા 1/4, 1 સાથે જો x² + 1 આવે તો x² + 1 પોતે એમના એમ વધે. હવે માઇનસ આ જે બ્રેકેટ છે d² - 4d/4 એને આપણે જો માઇનસ ઓપરેટ કરીને છૂટું કરીએ તો શું થશે? અહીંયા તો માઇનસ d², કાં તો હાલ પૂરતું આપણે એને d²/4 - d લખી શકાય. જો 4ને આપણે બંનેના નીચે લખીએ તો કંઈક આ રીતે લખી શકાય. તો શું થયું? d²/4 - 4d/4 એટલે કે d, અને એના ઉપર આપણે x² + 1 પદ લાગુ કરીશું. તો હવે શું થશે? નેક્સ્ટ પદની વારી આવે છે d² - 4d². તો એનો હોલ સ્ક્વેર કરીએ તો શું થશે? બ્રેકેટમાં લખીએ dની 4 પાવર -8d³ + 16d² /4, અને એના ઉપર પણ x² + 1 લાગશે. આનું વિસ્તરણ ફરીથી જોઈ લઈએ. d² નો સ્ક્વેર એટલે d⁴, 2 × 4 × d² × d, દેટ ઇઝ -8d³, અને છેલ્લે થશે +16d² / 4. અહીંયા આનો હોલ સ્ક્વેર છે એટલે 4નો પણ સ્ક્વેર થશે, x² + 1 ઉપર ઓપરેટ થશે. તો એક અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવું છે કે જ્યારે પણ અહીંયા એક્સની પોલિનોમિયલ હોય તો એની મેક્સિમમ જે ઘાત હોય છે એ કેટલા ઘાતની પોલિનોમિયલ હોય છે ખાસ જોવાનું છે. અહીંયા એ દ્વિઘાત પદાવલી છે, એક્સની 2 ઘાત છે, એટલે 2 ઘાત હોય અને જો આનું ક્રમશઃ વિકલન કરીએ એટલે એક વખત આપણે ડી ઓપરેટ કરીએ તો એનું વિકલન થશે, d² ઓપરેટ કરીએ એટલે 2 વખત એનું વિકલન કરીશું ક્રમશઃ, તો 2 ઘાતની પદાવલી હોય તો એનું 2 વખત વિકલન કરવાથી અચળ પદ મળે છે, જાણીએ છીએ આપ. હવે ધારો કે હજુ પણ ત્રીજી વખત જો વિકલન કરીએ, એની ઘાત કરતાં વધુ વખત જો વિકલન કરીએ તો એનો આન્સર 0 આવે છે, કારણ કે છેલ્લે કોન્સ્ટન્ટ બની ગયું છે. હવે વિકલન 0 થશે, એટલે મહત્તમ આપણે ક્યાં સુધી કામમાં લગાવીશું? તો d², અહીંયા x² છે માટે d² સુધીના પદો અહીંયા કામ લાગશે. d³ d⁴ એ બધા જ પદો જો એક્સની જે પદાવલી છે એના ઉપર ઓપરેટ કરશું તો એ 0 આન્સર આપશે, એટલે આમ અહીંયા કોઈ કામના નથી. એટલે અહીંયા કયા કયા પદો કામના છે? તો મહત્તમ અહીંયા સ્ક્વેર સુધીના. ક્યુબમાં જશું તો મિનિમમ પદ અહીંયા 4d વાળું છે એનો ક્યુબ કરશું એટલે ત્યાં મિનિમમ d³ પદ આવશે. બીજા બધા ઘાત છે એ ડીની વધારે હશે 3 કરતાં, માટે એ બધાનો જ આન્સર 0 આવશે. એટલે આપણે અહીં સુધી જ લખીશું. હવે થોડુંક સાદુરૂપ આપીએ. 1/4 અહીંયા આ x² + 1 એમના એમ, આ જે છે એમાં આ d² / 4 એના ઉપર આ x² + 1 પદ લગાવીશું. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. આ ડી છે ત્યાં પણ x² + 1 લગાવીશું. અહીંયા જઈએ તો અહીંયા d⁴ ની નીચે 4² એટલે 16 છે,
પરંતુ d⁴ જ્યારે એક્સના સ્ક્વેર ઉપર લાગશે ત્યારે આની ઘાત છે 2, વિકલન કેટલી વાર કરીશું? 4 વખત. એટલે ઘાત કરતાં જો વધુ વખત વિકલન કરીએ તો આન્સર શું આવશે? 0. એટલે એ પદ 0 થવાનું છે. આમે અહીંયા d³ છે એ પણ 0 થવાનું છે. એટલે માત્ર ને માત્ર આમાંથી કોને લખીશું? તો 16d² / 4 4 16 એટલે 16 16 કેન્સલ થઈ ગયા. અહીંયા માત્ર લખીશું d² અને એની ઉપર આપણે ઓપરેટ કરીશું x² + 1 ને. ઓકે, સો આ થઈ ગયું. આગળના પદો આપણે લખવાના નથી કારણ કે એનો આન્સર 0 આવશે. થોડુંક સાદુરૂપ આપીએ હજુ તો આ થઈ ગયું x² + 1. હવે x² + 1 જેનું અહીંયા આપણે આ d છે, પહેલાં આની વાત કરી લઈએ. તો એક વખત જો વિકલન કરીએ તો શું થાય? તો આનું થશે 2x, બરાબર. એટલે કે એક વખત વિકલન કરવાથી x² + 1નું આપણને મળશે 2x. એવી રીતે એનું 2 વખત વિકલન કરવું હોય એટલે ફરીથી આ 2xનું ફરીથી વિકલન કરીએ તો આપણને d² of x² + 1 મળે. એટલે ફરીથી વિકલન કરીએ 2xનું તો શું થશે? 2. એટલે ઉપર આવશે 2 એટલે -1/4 સાથે એનું 2 વખત વિકલન કરીએ તો 2 થાય. આવી રીતે અહીંયા જઈએ તો સેમ અહીંયા પણ 2 વખત વિકલન છે એટલે અહીંયા પણ 2xનું ફરી વિકલન કરીએ 2 થાય. આમ હજુ થોડું સાદુરૂપ આપી દઈએ તો શું થશે? અહીંયા આ x² વાળું પદ છે, આ x વાળું પદ છે જે છે 2x. આ કેટલા થયા મિત્રો? આ -1/2 છે, -1/2 છે અને અહીંયા +2 છે એટલે 2 - 1/2 જે થશે 3/2 એટલે કે +3/2. તો મિત્રો આ જે છે એ આપણને ypનું ફાઇનલ ફોર્મ મળી ગયું છે. એટલે yp આપણને કેટલા મળ્યા? આટલા. અને ધેરફોર જનરલ સોલ્યુશન એટલે કે સામાન્ય ઉકેલ શું થાય? y = yc + yp પ્રમાણે y = yc કેટલા હતા? અહીંયા આપણે શોધેલા છે c1 + c2x × e⁴ અને yp મળ્યા છે +1/4 x² + 2x + 3/2 where c1 and c2 are arbitrary constants. તો આ રીતે મિત્રો આપણે આ પદાવલીનો વિસ્તરણનો ઉપયોગ કરીને આપણા એક્ઝામ્પલ ગણી શકાય. આગળ જોઈએ, ફરીથી એક બીજો એક્ઝામ્પલ છે. તો આ એક્ઝામ્પલ ગણતા પહેલાં ફરીથી એકવાર લખી દઈએ. y" - 5y' + 6y = x + e⁴x. અહીંયા મિત્રો આ જે rx છે એ આપ જોઈ શકો છો એ x + e⁴ એટલે કે આમાં xની પદાવલી પણ છે અને એક્સપોનેન્શિયલ પણ છે. એટલે અગાઉનો કેસ 1 છે અને આપણે હાલનો કેસ 3 પણ આમાં જોવા મળે છે. સૌ પ્રથમ CFની વાત કરી લઈએ તો એના માટે આ ઇક્વેશન થશે y" - 5y' + 6y = 0. આપણે હોમોજીનિયસ ઇક્વેશન લખવું પડે. ત્યારબાદ આનું જો ડી ફોર્મ લખીએ તો એ થશે d² - 5d + 6y કોમન = 0. ધેરફોર આનું જે ઓક્ઝિલરી ઇક્વેશન છે m² - 5m + 6 = 0. એના ઉપરથી અહીંયા આના 2 ફેક્ટર પડે m - 2 m - 3 that is 0 અને એટલા માટે m બરાબર મળે 2 અને 3. તો આ બે કિંમત ઉપરથી આપણને CF લખતા ફાવે તો yc શું થશે? c1 e⁴2x + c2 e⁴3x. હવે પીઆઈની વાત કરીએ તો yp એટલે કે પીઆઈ શું થશે? તો આપણે જે સૂત્ર ભણ્યા એ પ્રમાણે ypની કિંમત થશે 1/fd. તો આ જે ડી વાળું ફોર્મ છે એ જ અહીંયા આવશે d² - 5d + 6. કોના ઉપર લાગશે? rx ઉપર. એટલે rx છે x + e⁴x. તો મિત્રો અહીં જોઈ શકાય છે કે અહીંયા xની પદાવલીવાળું ફોર્મ છે. તો એના માટે આપણે એનું હમણાં જે સ્વરૂપ જોયું એ સ્વરૂપનો ઉપયોગ કરવાનો થાય અને એક્સપોનેન્શિયલ માટે આપણે કેસ 1નો ઉપયોગ થાય. તો આ માટે શું કરવું પડે? આપણે 6 કોમન લેવા પડે. 6 કોમન લઈએ તો એની જગ્યાએ 1 થઈ જાય અને પ્લસ d² - 5dની નીચે 6 લખાય. એટલે આ સ્વરૂપ અહીંયા થઈ જશે, બરાબર. અને બ્રેકેટમાં લખી દઈએ તો કારણ કે આપણે એને x ઉપર ઓપરેટ કરવા જઈ રહ્યા છીએ. એવી રીતે આ પદને આપણે આખું જે પદ છે અહીંયા d² - 5d + 6 એને આપણે e⁴x ઉપર ઓપરેટ કરશું. તો અહીંયા કેસ 1 લાગશે અને અહીંયા આપણે હાલ જે કેસ જોયો એ લાગશે. તો સૌ પ્રથમ આપણે જો આ લખવું હોય તો એ શું થાય? બરાબર, એને સાદુરૂપ આપણે પહેલાં આપી દઈએ. તો જ્યાં ડી હોય ત્યાં 4 મૂકી શકાય. તો એ મૂકીને આપણે ચેક કરીએ પહેલાં
તો 4 સ્ક્વેર, ડીની જગ્યાએ 4 મૂકવાથી 4 સ્ક્વેર માઇનસ 5 ઇન્ટુ 4 પ્લસ 6 ઇન્ટુ ઈ રેસ ટુ 4x. પરંતુ આ મૂકવાથી આ 0 થવું જોઈએ નહીં. તો જો છેદમાં 0 થાય તો આપણે લખી શકીએ નહીં. તો શું થાય છે ચેક કરી લઈએ. કેટલા થશે? 4 ઇન્ટુ 4 16, 16 પ્લસ 6 એટલે 22 માઇનસ 5 4 ઝા 20. 22માંથી 20 જશે એટલે બચે છે 2. છેદમાં 0 થતું નથી માટે આપણે આ લખી શકાય. એટલે આ શું થઈ ગયું મિત્રો? આ થઈ ગયું 1/2 ઈ રેસ ટુ 4x. બરાબર છે. હવે આ બીજા પદની વાત કરીએ. તો બીજા પદમાં આપણે લખવું હોય તો અહીંયા પ્લસ કરીને 1/6 એમના એમ લખી દઈએ. આને આપણે ઉપર લખવું હોય તો 1 પ્લસ આ જે છે બ્રેકેટ ડી સ્ક્વેર માઇનસ 5d/6 એની ઉપર -1 પાવર લખાય. બરાબર. અને એ એક્સ ઉપર ઓપરેટ થશે. અહીંયા એક્સ એ એક ઘાતની પદાવલી કહેવાય એટલે માત્ર ડી સુધીના પદો આપણે કામમાં લાગશે. કારણ કે એક્સની ઘાત છે 1, 1 કરતાં વધારે જો ડીની પાવર ક્યાંક હશે તો એના માટે બધા જ એના વિકલિતો 0 થશે. માટે એ આપણે કામમાં લેવાના નથી. તો સૌ પ્રથમ આપણે આનું વિસ્તરણ કરવાનું થાય. હમણાં કર્યું એમ જ 1 પ્લસ એક્સની ઉપર -1 પાવર થાય. તો ફરીથી યાદ કરાવી દઉં. 1 પ્લસ એક્સની ઉપર -1 હોય તો શું થાય? 1 માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ પ્લસ સો ઓન. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો શું થશે? અહીંયા પ્લસ 1/6 એમના એમ. ચલો 1 હવે માઇનસ કરીને આ ડી સ્ક્વેર માઇનસ 5d/6 પ્લસ શું થશે? અહીંયા ડી સ્ક્વેર માઇનસ 5d/6 એનો સ્ક્વેર અને આ રીતે જ આગળ જશે અને એ લાગશે એક્સ ઉપર. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આ સ્ક્વેરવાળા પદમાં મિનિમમ ડી છે એનો સ્ક્વેર કરીએ એટલે ડી સ્ક્વેર મિનિમમ પદ આવે અને જે એક્સ ઉપર લાગુ કરવાથી એના આન્સર 0. એટલે આ તમામ જો આગળના બધા જ પદો જે છે આ અને એની સાથેના આગળના બધા એ જ્યારે એક્સ ઉપર ઓપરેટ થશે તો બધું 0 0 0 થશે. અહીંયાથી આપણને કંઈક મળી શકે એવું છે ડી. ફરીથી આ ડી સ્ક્વેર પણ કોઈ કામના નથી એટલે આને એક્સને આપણે અંદર લઈ જઈએ. શું થશે? અહીંયા 1/2 ઈ રેસ ટુ 4x એમના એમ પ્લસ 1/6 એમના એમ. સૌ પ્રથમ 1 સાથે એક્સ આવે એટલે એક્સ થઈ જાય. આને જોઈએ માઇનસ. મિત્રો આ 1/6 હું એમના એમ લખી દઉં. બ્રેકેટમાં આ ડી સ્ક્વેર સાથે એક્સ ઓપરેટ કરીએ માઇનસ 5d સાથે પણ એક્સ ઓપરેટ કરીએ. આ રીતે આ બંને પદો આપણે લખવાના નથી કારણ કે આ આખું જે પદ છે એના માટે મિનિમમ ઘાત ડી સ્ક્વેર થવાની છે. પછી ડી ક્યુબ અને ડીની 4 પાવર તમામ માટે એના વિકલિતો 0 થવાના છે. એટલે આગળનું બધું 0 0 થવાનું છે જે લખવાની જરૂર નથી. શું થશે? અહીંયા 1/2 ઈ રેસ ટુ 4x 1/6 અહીંયા બ્રેકેટમાં બચે છે x માઇનસ 1/6. ચલો એક્સનું 2 વખત વિકલન કરીએ તો એક્સનું આપણે હમણાં જ સમજ્યા એમ એક્સની ઘાત 1 છે. અહીંયા વિકલન એન કરતાં વધારે થઈ રહ્યું છે. તો એક્સની 1 ઘાત હોય તો એનું પહેલું વિકલન 1 થશે અને બીજું વિકલન 0. એટલે આ પહેલાંનો આન્સર થશે 0. બરાબર છે. માઇનસ 5 dx એટલે 1 થશે એટલે અહીંયા -5 આવશે. બરાબર. બ્રેકેટ કમ્પ્લીટ ને આ બધું 0 છે. તો શું મળ્યું મિત્રો? 1/2 ઈ રેસ ટુ 4x. આ શું થયું? પ્લસ 1/6 ઇન્ટુ એક્સ. આ -1/6 અને -5 એટલે પ્લસ 5/6. તો આ રીતે મિત્રો આપણને જે પીઆઈ છે વાયપી એનું ફાઇનલ ફોર્મ આપણને આ રીતે મળે છે. અને માટે જનરલ ફોર્મ લખવું હોય જનરલ સોલ્યુશન શું થશે? જનરલ સોલ્યુશન ઇઝ y ઇઝ ઇક્વલ ટુ yc પ્લસ yp એન્ડ ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ yc આપણને કેટલા મળ્યા હતા? c1 ઈ રેસ ટુ 2x પ્લસ c2 ઈ રેસ ટુ 3x પ્લસ આ જે છે 1/2 ઈ રેસ ટુ 4x પ્લસ 1/6 x પ્લસ 5/6 where c1 and c2 are arbitrary constants. તો આ એવું મેથડ જોઈ કે જેમાં એક્સની પદાવલી હોય rxની જગ્યાએ. નેક્સ્ટ જોઈએ કેસ 4 જેમાં મિત્રો rx કેવા આપ્યા છે? તો rxમાં ઈ રેસ ટુ ax અને કોઈક બીજા ફંક્શન એક્સના વિધેયનું ગુણાકાર છે. તો જ્યારે આ બે વિધેયો ગુણાકારમાં હોય અત્યાર સુધી આપણે સિંગલ ફંક્શન જોયા જે પ્લસ કે માઇનસમાં હતા તો ચાલતું હતું.
પરંતુ ગુણાકારમાં હોય તો શું થાય? તો જો એકબીજા મલ્ટિપ્લિકેશન હોય તો એને આપણે ઓપરેટ કરીશું કંઈક આ રીતે કે e⁴ax જે છે એને આપણે જો બહાર લઈ લઈએ 1/fd જ્યારે ઓપરેટ થશે તો આ બેના ગુણાકારમાંથી e⁴x જો બહાર આવે એ વખતે અહીંયા ડીની જગ્યાએ આપણે d + a રિપ્લેસ કરવા પડે. એ શું છે? તો એ છે અહીંયા એક્સનો સહગુણક. e⁴x માં એક્સનો સહગુણક એ છે તો ડીની જગ્યાએ d + a રિપ્લેસ કરી નવો જે એફડી આવે છે આ નવા એફડી સાથે આપણે કામ કરવાનું થાય. એટલે gx હવે ધારો કે sin x કે cos x કે એક્સની કોઈ પણ પદાવલી હોય તો હમણાં જે આપણે કર્યું એ રીતે એને ઉકેલવાનું થાય. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ. તો સૌપ્રથમ આ જે એક્ઝામ્પલ છે એ આપણે ફરીથી લખી દઈએ y +y = x² e⁴x. હવે CF માટે આપણે y +y = 0 લેવાનું થાય અને એના ઉપરથી d² + 1 y = 0 થાય અને માટે ઓક્ઝિલરી ઇક્વેશન m² + 1 0 હોવાથી એમની બે કિંમતો આપ જાણો છો એમ ± i મળશે. અહીંયા કોમ્પ્લેક્સ હોવાથી CF એટલે કે YC શું લખાશે? C1 cos x + C2 sin x લખાશે. પરંતુ આપણો મેઇન ઉદ્દેશ છે અહીંયા yp શોધવાનો. તો yp શું થાય? તો મિત્રો yp થશે 1/ આના ઉપરથી fd શું થશે? તો d² + 1. તો અહીંયા મળશે d² + 1 એ કોના ઉપર ઓપરેટ થશે? અહીંયા x² × e⁴x. તો અહીંયા કોના બેનું મલ્ટિપ્લિકેશન છે? x² અને e⁴x. એટલે કે એમાં એક પદ e⁴x છે એ આપણે જોઈએ છે. બરાબર. તો આ e⁴x ને તમે જો બહાર કાઢી દો આ સૂત્ર મુજબ આને આપણે જમ્પ કરીને બહાર કાઢી દેવા. બહાર કાઢીએ એવા જ આ 1/fd માં ડીની જગ્યાએ d + a રિપ્લેસ થાય. અહીંયા એ કેટલા દેખાય છે? 3. તો જે આ d² + 1 છે એમાં ડીની જગ્યાએ d + 3 મૂકવાના થાય. એટલે જ્યાં d છે ત્યાં d + 3 મૂકી દઈએ અને પછી એનો સ્ક્વેર થશે +1. એટલે d² + 1 એની જગ્યાએ થશે d + 3 ² + 1 અને એ હવે બાકી જે પદ વધ્યું છે અહીંયા x² એના ઉપર ઓપરેટ થશે. તો અહીંયા મિત્રો થયું e⁴x બહાર આવી ગયા અને હવે આ જે છે એ એક્સની પદાવલી હોવાથી આને આપણે કંઈક જે કોન્સ્ટન્ટ ટર્મ છે એને આપણે કોમન કાઢીને એને 1 માં કન્વર્ટ કરીશું. તો સૌપ્રથમ આનું વિસ્તરણ કરી દઈએ. તો આ વિસ્તરણ થશે 1/ આપણે e⁴x પહેલાં લખી દઈએ. આ થશે d² + 6d + 3² 9 + 1 એટલે 10 છેદમાં 10 લખી દઈએ x². હવે આ જે 10 છે એને આપણે કોમન કરીએ તો શું મળશે? આ e⁴x ની નીચે હું 10 કોમન લઈ લઉં છું નીચેથી. તો 10 ની જગ્યાએ આવશે 1 એટલે નીચે હશે 1 પ્લસ અને આ d² + 6d છે એના નીચે 10 લખાશે. એટલે કંઈક આ રીતનું પદ આપણને મળશે. હવે આ જે 1 + fd વાળું પાર્ટ છે એને આપણે અહીંયા લખવું હોય તો e⁴x / 10 એમના એમ લખ્યા. અને હવે આને લખવું હોય તો કેવી રીતે લખાય? 1 + d² + 6d / 10 અને એની -1 પાવર અને જે x² ઉપર ઓપરેટ થશે. એટલે 1 + fd ની -1 પાવર એટલે ફરીથી 1 + x ની -1 પાવર આ ફોર્મમાં આવી જાય છે. હવે આનું વિસ્તરણ કરીએ તો હમણાં આપણે એક્ઝામ્પલ જોયા હતા એ રીતે જ આનું વિસ્તરણ કરીશું જે થશે 1 + x એની ઉપર -1 પાવર. તો 1 + x ની -1 પાવરનું વિસ્તરણ થશે 1 - x + x² - x³ એન્ડ સો ઓન. તો આ જ સૂત્રની મદદથી આપણે કરવું હોય તો અહીંયા શું થશે? 1 - x ની જગ્યાએ આપણે આખો બ્રેકેટ યુઝ કરવાનો છે d² + 6d / 10 પછી આવશે પ્લસ આનો હોલ સ્ક્વેર આવશે d² + 6d / 10 હોલ સ્ક્વેર એન્ડ સો ઓન. આ રીતે જ આપણે આગળ જવાનું છે એને x² ઉપર ઓપરેટ કરવાના છે. મિત્રો x² એટલે 2 ઘાતની પદાવલી છે એટલે મહત્તમ d² સુધી જ આપણે ઉપયોગમાં લઈ શકશું. એ ઉપરાંત એની આગળની ઘાતો બધી 0 આપશે આપણને. તો અહીંયા થશે e⁴x / 10 x² ને આપણે ઓપરેટ કરીએ 1 ઉપર તો એ x² આપશે. એવી રીતે આ પદમાં આપણે x² લઈ આવીએ તો માઇનસ ચલો d² / 10 પહેલું પદ છે એની ઉપર આપણે અહીંયા x² ઉપર ઓપરેટ કરીએ. માઇનસ ફરીથી અહીંયા જશે તો 6d / 10 છે એમાં આ x² લાગશે. હવે ફરીથી જ્યારે હું વિસ્તરણ કરીએ તો શું થશે? આમાં dની સ્ક્વેર અને એનો હોલ સ્ક્વેર એટલે 4 પાવર જેના માટે 0 વેલ્યુ આપશે. મિડલ ટર્મ થશે 6 × 2 12d³
ડી ક્યુબ હોવાથી મિડલ ટર્મની વેલ્યુ પણ એક્સ સ્ક્વેર ઉપર ઓપરેટ થશે 0 આપશે. છેલ્લું પદ અહીંયા શું થશે 6d હોલ સ્ક્વેર એટલે 36d સ્ક્વેર. 36d સ્ક્વેર જે છે એ અહીંયા લખી શકાશે. તો 36d સ્ક્વેર બાય 10નો સ્ક્વેર એટલે 100 અને એના ઉપર અહીંયા એક્સ સ્ક્વેર માત્ર ઓપરેટ થશે. બાકીના પદોમાં ડીની ઘાત વધારે હોવાથી એ 0 આપશે, જે લખવાની જરૂર નથી. અને આગળના આ પદની આગળના ઘાત છે એની હોલ પાવર 3 હશે, 4 હશે, 5 હશે, એટલા માટે એમાં પણ મિનિમમ જે છે એ ડી હોવાથી ડી ક્યુબ, d⁴ અને એ બધી વધારે ઘાતો જ હશે, માટે એની તમામની કિંમતો 0 થશે. આનું સાદરૂપ આપી દઈએ. શું થશે મિત્રો? આ એક્સ સ્ક્વેર એમના એમ. અહીંયા એક વખત જો એક્સ સ્ક્વેરનું વિકલન કરીએ તો 2x થાય, ફરીથી કરીએ અહીંયા તો એ 2 થાય. તો ડી સ્ક્વેર જ્યારે ઓપરેટ થશે તો એ 2 થશે, એટલે થશે 2/10. એક વખત વિકલન કરીએ તો એ 2x થશે, એટલે 6/10 જે હતા ત્યાં બાજુમાં આવશે 2x. અહીંયા ફરીથી 2 વાર વિકલન થશે, એટલે 36/100 હતા ત્યાં બાજુમાં થશે 2. અને આનું સાદરૂપ આપવાનું થાય તો e⁻3x/10. અહીંયા એક્સ સ્ક્વેર એમના એમ. આ કેટલા થશે? તો આ થશે 6/5 માઇનસ 6/5x. આ પદ છે 1/5 અને અહીંયાથી આપણે જોવું હોય તો આ થશે 36 એટલે 9 4 અને અહીંયા થશે 25 4 એટલે 9 બચે અને અહીંયા 25 બચે, એટલે 9 2 18 એટલે અહીંયા 18/25 બચે, પ્લસ એની સાથે માઇનસ 1/5 બચે. તો આનું લાસ્ટ ટર્મનું જ ખાલી સાદુરૂપ આપવાનું થાય. અહીંયા 25 છે એટલે જો આપણે એને 5 મલ્ટીપ્લાય કરી દઈએ, નીચે 25 થઈ ગયા, તો 18 - 5 એટલે કેટલા થશે? 13. તો 13/25 એટલે આપણને ફાઇનલી શું મળ્યું? e⁻x/10. અહીંયા થશે એક્સ સ્ક્વેર માઇનસ 6/5x. અને હમણાં આપણે કહ્યું કે 18 - 5 એટલે પ્લસ 13/25 એટલે ફાઇનલી આપણને yp મળી ગયા. અને ધેરફોર જનરલ સોલ્યુશન ઇઝ y = yc. yc કેટલા હતા? c1 cos x plus c2 sin x. અને yp કેટલા હતા? e⁻3x/10. અહીંયા થશે x સ્ક્વેર માઇનસ 6/5x plus 13/25, where c1 and c2 are arbitrary constants. આગળ જોઈએ, એક બીજો એક્ઝામ્પલ છે. ફરીથી લખીએ d³ + 1y = e⁻2x sin x. મિત્રો અહીંયા ફરીથી જોઈ શકાય છે કે આ જે rx છે એ rx એ e⁻2x અને sin x નો ગુણાકાર છે. ફરીથી અહીંયા e⁻2x આવે છે. તો સૌપ્રથમ CFની વાત કરીએ તો CF માટે અહીંયા સીધું આ d³ + 1 છે, એના ઉપરથી m³ + 1 = 0 જો લઈએ તો આના ફેક્ટર કરીએ તો m + 1 m² - m + 1 = 0. અને આના ઉપરથી આપણને mની કિંમતો જો લેવી હોય તો એ થશે -1. અને આ જે દ્વિઘાત પદાવલી છે એનું સોલ્યુશન કરીએ તો -b એટલે આપણને થશે +1 ± √b² - 4ac એટલે -3 આવશે. એટલે અહીંયા -3/2a એટલે 2 થશે. એટલે ફાઇનલી આ શું થઈ ગયું? આ 1/2 ± √3/2i કોમ્પ્લેક્સ રૂટ થયું. અને માટે CF લખવો હોય yc તો એ શું થશે? c1 e⁻x પ્લસ e⁻x/2 એટલે કે 1/2 × x બ્રેકેટમાં c2 cos √3/2x પ્લસ c3 sin √3/2x. આ થઈ ગયો CF. હવે ypની વાત કરીએ, pi. સો yp શું થશે? સો 1/fd. fd કેટલા થશે? અહીંયા d³ + 1. કોના ઉપર ઓપરેટ થશે? અહીંયા e⁻2x sin x. હમણાં આપણે જોયું એમ જો e⁻ax કોઈ એક પદ હોય આમાંથી તો એને આપણે જમ્પ કરીને બહાર લઈ શકશું.
એટલે જો આને જમ્પ કરીને બહાર લઈ લઈએ તો અહીંયા ડીની જગ્યાએ d+2 રિપ્લેસ થાય, કારણ કે અહીંયા a બરાબર 2 છે. તો ડીની જગ્યાએ d+2 રિપ્લેસ થશે, એનો ક્યુબ થશે +1 sin x. સૌપ્રથમ આપણે આ જે છે નીચેનું વિસ્તરણ કરી દઈએ, કારણ કે હવે સાઇન અને કોસાઇનવાળા રૂલ્સનો ઉપયોગ થશે. તો શું થશે? અહીંયા ડી ક્યુબ થશે પહેલું પદ, બીજું પદ થશે 3 × d² × 2. ઓકે, સો 3 × 2 6 d² થશે. નેક્સ્ટ ટર્મ થશે 3 સાથે d × 2² એટલે થશે 12d. એવી રીતે છેલ્લે 2 ક્યુબ થશે એટલે 8 અને +1 છે એટલે ફાઇનલી 9 થઈ જશે અહીંયા. ઓકે, આનું થોડુંક હજુ સાદુરૂપ આપીએ તો શું થશે? e⁻²x એમના એમ 1/ આ જે પદ છે એ 9 છે. ઓકે, તો પહેલાં આપણે અહીંયા જ લખી દઈએ તો d³ + 6d² + 12d અને અહીંયા લખીશું 9. કોના ઉપર ઓપરેટ થશે? સાઇન એક્સ ઉપર. સાઇન અને કોસાઇન હોય ત્યારે આપણે f(d²) ને જોતા હતા અને d² ની જગ્યાએ -a² રિપ્લેસ કરતા હતા. અહીંયા સાઇન ax જો ગણીએ તો a બરાબર 1 થાય, એટલે જ્યાં d² છે ત્યાં આપણે -1² એટલે કે -1 મૂકવાના થાય. તો મૂકીએ આમાં. તો સૌ પ્રથમ અહીંયા e⁻²x એમના એમ શું મળશે? અહીંયા d³ એટલે d² × d લખાય. ઓકે, અને d² ની જગ્યાએ -1 મુકાય એટલે આ d³ માં આપણે -d થઈ જશે અહીંયા. ઓકે, એટલે -1 × d. એવી રીતે d² ની જગ્યાએ -1 મુકાશે એટલે +6 અને d² ની જગ્યાએ -1. અહીંયા આગળ 12d એમાં આપણે કંઈ કરી શકવાના નથી એટલે +12d અને +9 એમના એમ sin x એમના એમ લખીશું. e⁻²x આનું થોડુંક સાદુરૂપ આપી દઈએ. અહીંયા મિત્રો જોઈ શકાય છે કે આ -1d છે અને આ 12d છે એટલે 11d આપણને મળશે. એટલે 1/11d અને અહીંયા થશે -6 અને +9 એટલે કે +3 જે sin x ઉપર ઓપરેટ થાય. હવે આપણે d² વાળું પદ લાવવું હોય તો શું કરશું? અહીંયા આપણે 1/ જે 11d + 3 છે અને ઉપર નીચે આપણે 11d - 3 વડે મલ્ટીપ્લાય કરીશું. એટલે છેદમાં શું થઈ ગયું મિત્રો? અહીંયા e⁻²x આ 11d - 3 એ એમના એમ અને છેદમાં જે છે એ 121d² - 9 થશે જે sin x ઉપર ઓપરેટ થશે. હવે આ પહેલાં ઓપરેટ કરીએ તો d² ની જગ્યાએ ફરીથી આપણે -1 મૂકી શકાય. તો e⁻²x અહીંયા 11d - 3 એમના એમ, અહીંયા d² ની જગ્યાએ આપણે -1 મૂકીએ તો એ શું થશે? -121 અને અહીંયા -9 એટલે કેટલા થશે? -130 થઈ જશે sin x. એટલે ફાઇનલી આપણને આ એક નંબર ફોર્મ મળી ગયું. એને આપણે આગળ લઈ લઈએ એટલે -e⁻²x / 130 આગળ થઈ ગયા. હવે આ જે છે 11d - 3 ત્યાં sin x ઉપર ઓપરેટ કરીએ તો 11d અંદર લઈ જઈએ sin x ને, 3 સાથે પણ sin x ને લઈ જઈએ તો 11d sin x - 3 sin x. હવે 11d sin x, d sin x એટલે કે સાઇનનું ડેરિવેટિવ એટલે શું? cos. એટલે -e⁻²x / 130 અહીંયા શું થશે? 11d sin x એટલે cos x -3 sin x એમના એમ. તો આ રીતે આપણને મિત્રો yp મળી ગયા. તો yp મળ્યા બાદ આપણે જનરલ સોલ્યુશન લખવા હોય તો જનરલ સોલ્યુશન શું થાય? is y = yc + yp and therefore y = yc. yc શું હતા? c1 e⁻−x + e⁻x/2 c2 cos √3/2x + c3 sin √3/2x અને ત્યારબાદ yp. yp એટલે આજે મળ્યા છે એ e⁻²x / 130 ઇન બ્રેકેટ 11 cos x - 3 sin x.
વેર C1 એન્ડ C2 આર આર્બિટરી કોન્સ્ટન્ટ. અહીંયા C1 C2 C3 ત્રણ આર્બિટરી કોન્સ્ટન્ટ છે કારણ કે અહીંયા ત્રિઘાત સમીકરણ હતું આપણી પાસે. નેક્સ્ટ છેલ્લો કેસ 5 આપણે જોઈ લઈએ. એમાં મિત્રો આરએક્સ જે છે એ બે વિધેયનો ગુણાકાર, પરંતુ અહીંયા એક્સપોનેન્શિયલ ફંક્શન આપણે જીએક્સમાં હોય તો બરાબર છે, પરંતુ મેઇન આપણું ફોકસ છે એક્સ ઉપર, એટલે કે એક્સની ઘાત જો કોઈ જગ્યાએ હોય અહીંયા એક્સ આમાં મલ્ટિપ્લિકેશનમાં, તો એને આપણે કેવી રીતે કરશું? તો એક્સની ઘાત જે કંઈ છે ખાસ કરીને અહીંયા એક્સ જ મલ્ટીપ્લાય કરેલો છે, એટલે એક્સને જો જમ્પ કરીએ તો શું થશે? તો 1/fd જે છે જીએક્સ ઉપર ઓપરેટ થશે, અને ત્યારબાદ જીએક્સ ઉપર ઓપરેટ કોને કરવાનું છે? તો 1/fdનું ડેરિવેટિવ ઓપરેટ કરવાનું છે. સો આ સૂત્ર આપણે યાદ રાખશું અને એક એક્ઝામ્પલથી સમજીએ. અહીંયા ફરીથી મિત્રો આ સમીકરણ હું લખી દઉં છું. d² + 9y = x cos x. અહીંયા cos x છે એની સાથે x મલ્ટિપ્લ થયેલો છે, તો x મલ્ટીપ્લાય છે તો આપણે શું કરશું? સૌપ્રથમ તો આપણે CF શોધી કાઢીએ. તો CF માટે આ સમીકરણ ઉપરથી m² + 9 = 0 ઓક્ઝિલરી ઇક્વેશન લઈએ, અને ધેરફોર m બરાબર આપણને ખબર છે ±3i મળે, અને માટે CF અથવા તો YC જે લખવાના છે એ થશે C1 cos 3x + C2 sin 3x. CF મળી ગયા બાદ આપણે YP શોધવાના હોય તો 1/fd. fd એટલે શું છે? અહીંયા d² + 9 કોના ઉપર ઓપરેટ થશે? x cos x ઉપર. તો x cos x ઉપર આપણે ઓપરેટ કરવાના છે, તો આ રૂલનો ઉપયોગ કરીએ. એક્સને આપણે જમ્પ કરીને બહાર નીકળવાના છે, તો શું કરશું? આપણે એક્સને અહીંયા જમ્પ કરી દઈએ તો 1/d² + 9 એ સીધે સીધા cos x ઉપર ઓપરેટ થાય. બરાબર છે? આ પહેલું પદ. બીજું પદ શું છે? બીજું પદ છે d/dt, એટલે કે આ જે 1/d² + 9 છે એનું આખું જ ડીની સાપેક્ષમાં ડેરિવેટિવ કરવાનું, ને પછી cos x ઉપર ઓપરેટ થાય. ઓકે, તો આ થયું. હવે આપણે પહેલાં તો cos x ઉપર આ ઓપરેટ કરવો હોય તો d² ની જગ્યાએ -a² વાળી ફોર્મ્યુલા યુઝ કરવાની થાય. અહીંયા a કેટલા છે? 1 છે, તો d² ની જગ્યાએ -1² અહીંયા મૂકવાના થાય, એટલે કે -1 મૂકવાના થાય. તો શું થાય? ધેરફોર yp બરાબર અહીંયા x એમના એમ, d² ની જગ્યાએ -1² એટલે -1 થશે, પ્લસ 9 એમના એમ cos x એમના એમ. હવે આગળ જોઈએ. સૌપ્રથમ આનું આપણે વિકલન કરવાનું છે, તો 1/d² + 9 નું વિકલન થશે -1/d² + 9 હોલ સ્ક્વેર, અને ત્યારબાદ d² નું થશે 2d, એટલે ઉપર ગુણાકારમાં 2d લખાય. આ થયું વિકલન, જે આપણે લખ્યું છે d/d બ્રેકેટ, તો પ્લસ કર્યું અને આ વિકલન લખ્યું, અને પછી cos x ઉપર આપણે ઓપરેટ કરવાનું છે. તો cos x, હવે x આ શું થઈ ગયું? 8, માટે x/8 * cos x એમના એમ. અહીંયા જોઈએ તો આ થયું -2d. આ -2d હું અહીંયા લખું છું, અહીંયા ઓપરેટર છે 1/d² + 9 હોલ સ્ક્વેર, અને અહીંયા cos x છે. તો ફરીથી આટલા ભાગ ઉપર આપણે cos વાળો રૂલ અપ્લાય કરીએ પહેલાં. તો x/8 એમના એમ cos x એમના એમ -2d એમના એમ. d² ની જગ્યાએ -1 નો ઉપયોગ કરીએ તો 1/ અહીંયા -1 + 9 હોલ સ્ક્વેર cos x. તો આ શું થઈ ગયું મિત્રો? x/8 cos x. આ થઈ ગયું 8² 8² એટલે 64, 2 ના નીચે લાવીએ એટલે 2/64d cos x. હવે અહીંયા d cos x છે, એટલે કે cos x ઉપર d ઓપરેટ કરવાનો છે, એટલે અહીંયા થશે x/8 cos x. અહીંયા 2/64 એટલે 1/32 લખાય, ને d cos x એટલે -sin x cos x નું ડેરિવેટિવ. તો ફાઇનલી શું થઈ ગયું? આપણને મળ્યું x/8 cos x, અહીંયા પ્લસ 1/32 sin x, અને આ છે yp જે આપણે જોઈએ છે. તો આ મેથડની મદદથી આપણે yp કંઈક આ રીતે આપણે શોધી શકીએ. તો ફાઇનલી આપણને સોલ્યુશન શું મળ્યું? ધેરફોર જનરલ સોલ્યુશન ઇઝ y = yc + yp, એન્ડ ધેરફોર y = yc કેટલા મળ્યા હતા? c1 cos 3x + c2
sin3x અને yp આપણને મળ્યા છે પ્લસ x/8 cos x પ્લસ 1/32 sin x, where c1, c2 are any constants. તો આજે સ્વાધ્યાય છે, આજનો સ્વાધ્યાય, એમાં કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. તો નીચેના વિકલ્પ સમીકરણ ઉકેલવાના, સોલ્વ ધી ફોલોઈંગ ડિફરન્શિયલ ઇક્વેશન્સ. તો આજનું જે સેશન હતું તેમાં 3 મેથડ હતી, ત્રણેયની મદદથી આપણે આ 1 થી 7 એક્ઝામ્પલ ગણવાના છે. તો પ્રથમ એક્ઝામ્પલ હું જસ્ટ વાંચું છું કે y" - 6y' + 9y = 1 + x + x². તો અહીંયા એક્સની પોલિનોમિયલ આપેલી છે, દ્વિઘાત. એટલે હમણાં આપણે જે 1 + fdની ઉપર -1 પાવર અને -2 પાવર આવતા હતા એ રીતે એનું એક્સપાન્શન કરીને આ એક્ઝામ્પલ ગણવાનો થાય. અહીંયા એક્સની એક ઘાત પદાવલી છે 5x - 2 અને અહીંયા છે y" - y. એ રીતે અહીંયા d⁴ + 4d² ઓફ y = x² + 1. એટલે આ ત્રણેય એક્ઝામ્પલ થયા એક્સની પદાવલીવાળા. અહીંયા એક્સ સાથે sin 2x મલ્ટીપ્લાય થયેલું છે. હમણાં છેલ્લે આપણે જે રીતે એક્સ સાથે મલ્ટિપ્લિકેશન હોય અને શું કરવું પડે એ જોયું હતું, એની મદદથી આપણે કરી શકીએ. આ એક્ઝામ્પલ છે અહીંયા એક્સ સાથે સાઇન હાઇપરબોલિક. સાઇન હાઇપરબોલિક એટલે તમે એને e⁻x - e⁻x/2 લખી અને એક્સ સાથે એક્સપોનેન્શિયલનું મલ્ટિપ્લિકેશન અથવા એક્સ સાથે અહીંયા e⁻x નું મલ્ટિપ્લિકેશન એ કેસનો ઉપયોગ કરો. લે e⁻ને જો બહાર કાઢીએ અને પેલો 1/fd + a થતું હતું, એ કેસનો એક્ઝામ્પલ ગણીએ તો પણ ગણી શકાય અને એક્સને બહાર કાઢીને જો કરવાનું થાય તો એ રીતે પણ કરી શકાય. અહીંયા 3 મલ્ટિપ્લિકેશન થાય એટલે 2 વખત રૂલ એપ્લાય કરવો પડે. એટલે એક્સવાળો રૂલ, એક્સપોનેન્શિયલ વાળો રૂલ ને ત્યારબાદ સાઇન કે કોસાઇન વાળો રૂલ આપણે એ રીતે ઉપયોગ કરી શકાય. હમણાં જે એક્ઝામ્પલ જોયો x cos x, એ રીતે જ અહીંયા x sin x છે. તો મિત્રો આ જે સેશન છે એને આપણે થોડું આજે સમરાઇઝ કરી લઈએ. તો મિત્રો આજે આપણા સેશનમાં આપણે 3 મેથડ જોઈ. આ અગાઉનું સેશન હતું એમાં પણ આપણે 2 મેથડ જોઈ હતી, શોર્ટકટ મેથડ્સ. તો આમ આજના લેક્ચર સહિત આપણે કુલ 1 થી 10 લેક્ચર યુનિટ 5 મેથેમેટિક્સ 2ના પૂર્ણ કર્યા. તો હાયર ઓર્ડર ODE સોલ્વ કરવા માટેની તમામ જે મેથડ્સ હતી એ આપણે અહીંયા જોઈને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સો આ સાથે આપણે અહીંયા આજનું લેક્ચર પૂર્ણ કરીશું. જય ગુજરાત, જય હિન્દ.